તો જય શ્રી રામ ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં હશે તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે તો મસ્ત મજાના તૈયાર થઈ જશે ને આજે જવાનું ખેતરમાં મિત્રો આ છે ને ટાઈટ બહુ છે ને તો લાઇટ ગઈ છે ખેતરમાં ને આપણે જવાનું ચાલો આપણે ખડવાડવા માટે તો ઉપર આપણને દાંતલો આપી દીધું છે ને આપણે જઈશું ખડવાડવા માટે ને જો અત્યારમાં કેવું મસ્ત વાતાવરણ છે જો તમે એકવાર ના શાળા છે ને મિત્રો ટાઈટ છે ને બહુ હોય આજ જવાનું છે આપણે ને ડુંગળી સોંપવા માટે કારણ કે કાલે તો પાણી વાળવાનું હતું ઘરનું એટલે ઘરનું પાણી વાળતો હોય ને આજ જવાનું છે ડુંગળી સોંપવા માટે તો અત્યારમાં છે ને બ્રશ કરીને પહેલાં તો ખડ આવી ગયો કારણ કે આ ઢાંડાને નીરું પડે ચાલો ફટાફટથી ખડ વાટી નાખીએ મિત્રો આપણું ખડ વાટી થઈ ગયું છે તૈયાર ને જો અત્યારમાં સૂરજોદય ઉગી જશે ને આપણું ખડ વાટી નાખ્યું છે ને અત્યારમાં મિત્રો ટાઈટ છે બહુ કારણ કે ખેતરમાં આવેલો હતો ને જો આ બધી વાડી છે અમારી આમાં ઘઉં છે ને ઓઇલ પર રોપ ને ડુંગળી ને એવું બધું છે હાલો આપણે મિત્રો હવે ખડ લઈ લઈએ કારણ કે આપણે આ ડોબા ખસ્યા છે તો મિત્રો આપણે ખડ લઈને તો આવી જશે અત્યારે ખંભા પછ કરીને ઉગી જશે ખડ લઈને ઘરે ને ખંભો દુખી જશે ત્યારે આવી જાય તમારે જો અમારા ઊંસાની સામે જો ખાવા ઊંસો છે સામે ને આ અમારે જો અહીંયા ઘૂમ રાખે તો ખાવા હારસીને જોતો હવે ઓલા બીજો હામું જો હવે એને હા ને હમણાં નેણ કરી છે અમારા મમ્મી શું બનાવે છે હવે એ જોઈ લઈએ આપણે રોટલી બનાવું છું ભાઈ અમારા મમ્મી રોટલી ને રાંધે છે તમે કારણ કે આજે જવાનું છે ને અમારે ડુંગળી ચોપવા માટે કારણ કે તમે પેલા વિડીયો જોયો છે કારણ કે અમે રોપ ખેમાં જલાતા ને એની રોપ છે ને આપણે સોંપવા જવાનું છે કાબા હા ડુંગળી સોપા લાવવાનું છે શાક સડી ગયું ને રોટલી થાય છે રોટલી થાય છે ને એનું શાક બનાવ્યું છે રોટલા રીંગણાનું તુરના દાણાનું શાક છે વાહ શાક મસ્ત છે તો મિત્રો આપણે બેસી જઈએ છીએ તારમાં જમવા માટે ને જમવા મને એવું છે મરચા શાક ને રોટલી ને એવું છે બધું કાબા હા રોટલી રોટલા શાક તળેલા મરચા જય માતાજી જય મંગલમાં જય બાપા સીતારામ જય નારાયણદાસ બાપા જય ખોડિયારમાં હવને હારાવાના કરે હાલો બધાય જમવા તો હાલો મિત્રો આપણે જમી લઈ ને અમે પાણી લો નાખી ખોઈને મરી જા કેમ ખોઈને બેઠા બેન કપડા બધું કેમ શિવરાવા માટે કપડા શિવરાવા નથી આજ પાયલ બેન તો એના કપડા ગોતો મીડા આ છે અમારે બેગ જો હોસ્ટેલમાં મળતો ને મિત્રો ત્યાં તો આ ફોટા કરીને બેગની અંદર છે ને દીવાબત્તી કરતો તો આ મારી બેગ જ છે ત્યાંમાં તો ઘણો ખરો સામાન છે કોમ્પ્યુટરનો અમારી છે ને આ સામાન વિડીયો અંદર જે બધું મારો કારણ કે તો આ બધું કોમ્પ્યુટરમાં છે ને ઓલું કીબોર્ડ બધું લખવાનું ને એ બધું આમાં છે હજી ચાલો મિત્રો ફટાફટ આપણે જમી લઈને જમીને મળી બ્લોગમાં તો મિત્રો જમી કરવીને આવી જશે બારા ને હવે તો આપણી ડ્રીમ યુગાને લઈને આપણે નીકળી જશે અહીંયા કેડે ને અમારા તો પાયલ બેન આવે છે હાલો હાલો જલ્દી રફ પતાવવાનું છે ને અમારા પાયલ બેન બે મારા મમ્મી છે ને કેળે નીકળી જશે ને મારા મમ્મી તો ઓલા પણ નીકળી જા અને હવે અમે જઈ કાપાવી બેન ચાલો મિત્રો આપણે નીકળીએ આપણી ડ્રીમ યુગાને લઈને ચાલો જઈ તો મિત્રો પૂગી જશે અત્યારમાં ગામમાં ને મારા મમ્મીને જલાશે કપડાં સીવડાવવા માટે અહીંયા બાજુમાં ઘસે ને કપડાં સીવડાવવા માટે મૂકવા જલાશે ને હું અહીંયા વાટે બેઠો છું મિત્રો મારા મમ્મીને કામમાં લઈ કપડાં સીવડાવવા મૂકીને આવી આવશે મૂકી દા કપડાં સીવડાવવા માટે તો કપડાં સીવડાવવા મૂકીને આવી આવીશે હાલો આપણે જઈએ ફટાફટ છે ડુંગળીના ખેતરમાં કારણ કે ભાઈની વાટ જોવે છે ચાલો ફટાફટ નીકળી જાય છે આપણે મિત્રો અત્યારમાં તો વાડીએ પૂછ્યા થઈ ને એ તો ભાઈ પાણી વાળે ચાલો પણ ને મોટર ચાલુ છે ને મમ્મી ને એ જો આગળ પૂગી જશે આપણે તો ભાઈ ટાઈટને છે ને ગાડી કાઢીને આવવાની તે હાલા જાય છે ને આ જો કાંચની ડુંગળી સોંપેલી છે એ ભાઈ અહીંયા તો છે ને ભાઈ ટાઈટ છે ને બહુ પડે અમારે મિત્રો અમારે થોડું કામ હતું પટાવવાનું એ કામ પૂરું કરીને આવશે ને મારા પાયલબેન ને જો બોરામાં ડુંગળી સોંપે છે જો દેખાડો તમને અને આ બધા દાડિયા છે બોલરના ને એ બધા ડુંગળી સોંપે છે ને મારે લઈ જવાનું છે રોપ મિત્રો અમે અત્યારમાં આવી જશે ડુંગળી સોંપવા માટે તો અમારા ભાઈ બેન ડુંગળી સોંપે છે મારી કાંઈ પાસે રહી ગઈ તો કાલે આવ્યા ને કાં તમે સોંપવા અહીંયા કાલે મેં આવ્યા હતા
કાલ ભાઈ બહેન ડુંગળી સોપા આવેલા હતા ને આજ અમે આવ્યા છે. આજ તો હે આપણો વારો આવજો ડુંગળી સોપાનો, કારણ કે કાલ પપ્પા મારા બા ને પાયલબેન ત્રણની સોપા આવેલા હતા. કા આજ તો ને મિત્ર રોજ છે ને રોજ કંઈ દાદાને કામે આવી. આજ હું છે ને પહેલી વાર ડુંગળી સોપા આવ્યો, કારણ કે પોર છે ને ડુંગળી સોપા હતા પણ વન છે ને પહેલી વાર આવ્યો છું, કારણ કે ખેતરનું કામ કરતા બધા પણ ડુંગળી સોપાનું કાર્ય જો નહોતું. આજ પહેલી વાર ડુંગળી સોપા આવેલો છું. ને પાયલબેન ની કાલે આવ્યા. હા તો આપણો સાનો ટાઈમ થઈ જાય ને આપણે આવી જશે ચા. કા ભાઈબેન મસ્ત મજાનો ગરમ ગરમ ચા આવી જશે ને સાનો ટાઈમ થઈ જાય ને ચા પેલી સારી લે તો કપ થતી જાય પેલા ચા તો મસ્ત મજાનો ગરમ ગરમ ચા છે. મિત્રો અત્યારમાં બપોર થઈ જશે ને આપણે જમવા બેસી જશે ને તો ભાણા પડતા છે મમ્મી રોટલા છે મરસા ને સાસ છે ને રોટલા છે મરસા ને એવું છે બધું જમવા બેસી જશે. ચાલો મિત્રો જમીને વ્લોગમાં મળી તમારી બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો આપણે જમી લઈ. મિત્રો મેં તારમાં આવેલા હતા જમી કાઢવી ને અહીંયા સાંયા બેહવા સારું, કારણ કે એના જો મારા મમ્મી હતા ને ના તડકો હતો ને એટલે સાંયા સાંયા તો આવવું પડે ને તડકાનું. તો છે ને 2 વાગી જશે ને હવે જાય છે બા કામે. હા પાયલબેન બહુ તડકો લાગ્યો. હે તડકો બહુ લાગ્યો. ભગવાનની ખીચડીમાં છે ને મિત્રો આ છે ને પહેલી વાર દાડી આવેલો છું, કારણ કે છે ને ઘરનું બધું કામ હોય ને એ બધું ઘરનું કામ કર્યા કરતા અને આ દાડી આવ્યો પહેલી વાર. હાલો મિત્રો જાય પાછા ડુંગળી સોંપવા સારું, કે સાંઈ બેઠા 2 વાગી જાય એટલે ડુંગળી સોંપવા જાય. તો મિત્રો આપણે રોપ સોંપવાનો હતો એ સોંપાઈ જશે ને એટલે મમ્મી જો ભાગ્યા છે ને હવે અમે જાય છે ઘરે. હવે વાહ પાઈબેન હાલ છે. કેમ પાઈબેન થાકી જાય બેન કે આજ હે તો પાઈબેન તને ઠેકા પણ આપણે પાણી પાઈબેન તને ઠેકા પણ આપણે છે ને ક્યારે દાડી જાય ને પહેલી વાર દાડી હતા ને આ તો હું તો થાકી જાઉં. તડકો મિત્રો બહુ લાગ્યો આજ. તને તડકો નથી લાગ્યો? તને તડકો બહુ હતો. હા તડકો લાગ્યો. અમારા પાયલબેન ને મજા આવી ગઈ આજ. તો મિત્રો હાલો જાય ઘેરે, પછી ઘેરે જઈને મળીએ. તમારી બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે પોગી જશે ઘેરે ને જો અત્યારમાં આપણે શું કરે પાયલબેન? હે કેમ છે કરે એટલું ન નીકળે નીકળી ગયું. અમારા માડી તો ઠામડા ઉઠકે છે. સારું માડી સારું પપ્પા તો દવા છાંટવાની તૈયારી કરે અહીંયા. એને દવા છાંટવાની છે પપ્પા? ડુંગળીમાં છે ને એની છાંટવાની છે દવા? ડુંગળીમાં થ્રીપની દવા છાંટવાની છે પપ્પાને. મારા મમ્મી કઈ આવ્યા નથી. મારા મમ્મીને છે ને કેડા ખરાબ છે ને એટલે ઉતારી દીધા. ને અમારો ભાઈ ભાગ કેટલો લેવા દો અત્યારમાં ગામમાંથી? ક્યાંથી લેવા? કેટલો બધો ભાગ છે તો આ પાયલબેન લેવા રહેવા બધું તો દાડી જા ઠીક. હા તો નાસ્તો લેવા તમારા પાયલબેન તો ખોય ને બે જા. કા આ જો બકાસે બે કડા છે ફરશે. હા એવું છે. સવાણું બે. હા ચટાકા ફટાકા ફટાકા જો બકા ને મમ્મમ. તો મિત્રો તો એટલો બધો નાસ્તો લેવાનો આપણે પાયલબેન દાદા ખોય ને બે જા. કા ગામમાં જઈને નાસ્તો લાવવાનો છે કા અમારે રોજ? હા 100 રૂપિયાનો ભાગ લેવા બોલો. કા હા તો મિત્રો થોડોક નાસ્તો કરી લઈએ પછી વ્લોગમાં મળી. તો અત્યારમાં હે ને આવ્યા ને કામે જેલા હતા ને તો હે ને ભૂખ લાગી છે બહુ અત્યારમાં, કારણ કે હે ને નાસ્તો ને લેવાનું થોડોક નાસ્તો કરી લઈએ. હવે મિત્રો હું અત્યારમાં આવી ગયો છું અમારા ઘરની ઉપર, કારણ કે હે ને વિડીયો હે ને મારા 5G ફોન છે ને એટલે નેટ હાલતો નથી ને વિડીયો અપલોડ કરવામાં છેડ્યો ને મારા ભાઈ બહેન તો હાય હાય કરે તો હાય હાય કરી દે હાય. ને મારા મમ્મી તો વાયલો ગોતે છે. હે વાયલો ઢોળ્યા તમને આડે. અને અમારા પપ્પા દવા છાંટે છે ખેતરમાં. અમારા કઈ ધાબુ છે નહીં અહીંયા એટલે અહીંયા ઝૂંપડામાં સડી ગયો, કારણ કે અમારા 5G મોબાઈલ છે ને એટલે 5G ટાવર આવતો નથી અહીંયા, કારણ કે અહીંયા આસપાસ છે ને ત્યાં 5G નો ટાવર છે નહીં એટલે અહીંથી તો કવાવો દેખાય ચોખ્ખો. કેવો જોરદાર નજારો બાકી અહીંથી જો એટલી તળી તો ડાયરેક્ટ આવે તો રોલમાં. હા
ડાયરેક્ટ આવે ડોલમાં નહીં આવે ડાયરેક્ટ આવી જાય ડાયરેક્ટ ડોલમાં લે વાયલો તો શાક થાય એટલી વાયલો થઈ ગઈ છે ને આપણે ઉતરી જાય હવે નીચે ફેમિલી આજ તો હાવ થાકી જશે ને હું આશા કરું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી એક નવા વ્લોગમાં તમારી બધાને બાય બાય